જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું મનીષ પટેલ, બાપુનગર, અમદાવાદથી. મારા મિસિસને શરીરનો જે ભાગ જે હતું વજન એ અમે બહુ આમ એ કર્યું પણ કોઈ જગ્યાએ મેળ પડતો નહોતો. પછી અમે યુટ્યુબ ઉપર અને એમાં સાહેબના વિડીયો પરથી અમને એવું લાગ્યું કે અહીંયા મુલાકાત લઈએ. તો મુલાકાત લીધી. એમને જે રિપોર્ટ હતા એ રિપોર્ટ પ્રમાણે એમને પછી દવા ચાલુ કરી. છેલ્લા 10 મહિનાની અંદર ખાસું એવું શરીર ઉતરી ગયું. અને મેઇન વસ્તુ તો કેવી છે કે આમાં કોઈ આડઅસર નથી થઈ. જે જમવાનું અમે આપ્યું છે બધું પ્રોપર વસ્તુ બધું, પણ એ દવાની અનુસંધાનમાં એમને કોઈ બીજો પ્રોબ્લેમ નથી થયો. કે ઘણી વખત એવું થાય કે આપણે દવા લઈએ અને બીજા પ્રોબ્લેમ ઊભા થાય, પણ એવું કંઈ 10 મહિનામાં પ્રોબ્લેમ નથી થયો. 91 કિલો વજન હતું અને અત્યારે 75 કિલો થઈ ગયું છે. અને એ પણ બધું જ એમને ચરી પ્રમાણે જમવાની છૂટ છે. એવું નથી કે આ નહીં ખાવાનું કે, પણ બધું એમને જે અમને પ્રોગ્રામ બની આપ્યો છે એ પ્રમાણે જમે છે. અને રિઝલ્ટ બહુ આપણે કેટલે જવું છે ને કેટલે જીવવું છે. મારું 91 કિલો વજન હતું, હવે મારે 65 કિલો કરવું છે. હા, અને વધીને 70 નીચે કાયમ જીવવું. હા, એટલે ઘૂંટણ સારો રહે, મણકા સારા રહે. એટલે પાવડર પીવો, મશીન ફેરવો, કાચું ખાઓ, ઘઉં છોડ દો, ચોખા છોડ દો, એવું નથી. શરીરની પ્રકૃતિ તાસીર મુજબ શું ધ્યાન કરવું. બધા પેથીના ડોક્ટરો છે એ અંદરનો પ્રોબ્લેમનું સોલ્યુશન આપે અને માણસ નિરોગી થઈ અને સારું આરોગ્ય આયુષ્ય ભોગવે એ હેતુથી અમે તપ કરીએ છીએ. એટલે તમને ક્યાંય કોઈ તકલીફ હોય, ડોક્ટર એમ કે દવા ખાતા જ જાઓ, દવા વધતી જ જતી હોય, અવશ્ય સંપર્ક કરજો, સારું થશે. સાહેબનો પણ ખૂબ 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 આભાર. આભાર. પૂરી અને ટીમ અને મારા બહુ સરસ ટચમાં છે. જે આવે ને એને હું અહીંયા નિમેશ સર જોડે મોકલીશ. થેન્ક યુ નિમેશ સર. થેન્ક યુ. Yes.